પહલગામ આતંકી હુમલાને લઈને મોરબીમાં આજે બંધ પાડવામાં આવ્યો। હિન્દુ સંગઠનો અને વેપારીઓ દ્વારા મૌન રેલી પાડી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। પહલગામમાં આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો, જેમાં 28 નિર્દોષના મોત થયા છે, જેના અમરેલી શહેર સહિત જિલ્લામાં પણ ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે। આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડ્યો હતો। શહેરના તમામ વેપારી એસોસિએશનોએ આ બંધમાં સ્વૈચ્છિક જોડાયા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા શહેરના નગર દરવાજા ચોક ખાતે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અમાનુષી કૃત્યના વિરોધમાં હિન્દુ સંગઠનો અને સ્થાનિકોએ પાકિસ્તાન હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો। મોરબી સહિત દેશભરમાં આતંકવાદની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની જનતા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ કરી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સૌરાષ્ટ્રની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। જામનગર મરીન પોલીસ દ્વારા દ્વારકાથી લઈ સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। પહેલગામ આતંકી હુમલાના પગલે દ્વારકા અને જામનગરમાં દરિયાઈ કિનારાની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। આ સાથે જ મરીન પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે। રાજકોટ રેન્જમાં કુલ 5 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે પૈકી 3 જિલ્લા જેમ કે મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ તટ સાથે જોડાયેલા છે। તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખાથી દુશ્મન દેશની સરહદથી ખૂબ જ નજીક છે, ત્યારે ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની દરિયાઈ વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। આ સાથે જ તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે। તો માછીમારોને બોટ અને માછીમારોના ચેકિંગ સાથે દરિયાકાંઠાના વિસ્તારો અને આસપાસના ગામો પર પણ ચાંપતી નજર ગોઠવી દેવાય છે। ભારતના અરબી સમુદ્ર અને પાકિસ્તાનની જળસીમા એકબીજાની નજીક હોય, દરિયાઈ માર્ગે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે મરીન પોલીસે સુરક્ષા વધારી દીધી છે। ગુજરાતના સત્તાના કેન્દ્ર ગાંધીનગરના સચિવાલયને પણ હવે ટૂંક સમયમાં મેટ્રો કનેક્ટિવિટી મળશે। 27 એપ્રિલથી મેટ્રો સેવાનો વિસ્તાર થશે। અમદાવાદ મેટ્રોના ફેઝ 2માં સેક્ટર 24 થી આગળ મહાત્મા મંદિર સુધી મેટ્રોનું નિર્માણ કામ કરવામાં આવશે। હાલમાં અમદાવાદ મેટ્રોની સેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈને ગાંધીનગરના સેક્ટર 1 સુધી જ ઉપલબ્ધ છે, પરંતુ થોડા દિવસોમાં મેટ્રો સેવા સચિવાલય સેક્ટર 10માં સ્ટેશન ચાલુ થશે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના નવા 7 જેટલા સ્ટેશન ચાલુ કરવામાં આવશે। મેટ્રોનું પ્રારંભિક પરીક્ષણ અત્યાર સુધી સફળ રહ્યું છે। આવી સ્થિતિમાં ગિફ્ટ સિટી પછી હવે મેટ્રો આર્થિક રાજધાની અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગરને જોડશે, ત્યારે કોબા સર્કલ અને નર્મદા કેનાલ પાસે સ્ટેશન શરૂ કરવામાં આવશે। આ સાથે તપોવન સર્કલ અને વિશ્વકર્મા કોલેજ ખાતે પણ સ્ટેશન ચાલુ કરવામાં આવશે। એમ કુલ મેટ્રોના 7 નવા સ્ટેશનો શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે મેટ્રો અત્યાર સુધી અમદાવાદ માટે ગેમ ચેન્જર સાબિત થયું છે અને ખૂબ ઓછા સમયમાં મેટ્રો મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે। ત્યારે જ્યારે સચિવાલય સુધી મેટ્રો વિકસાવવામાં આવશે, ત્યારે હજુ પણ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળે તેવું અનુમાન છે। વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક વડોદરામાં યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે અને તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। હર્ષ સંઘવીનું કહેવું છે કે ગત ચોમાસામાં પૂરનો સામનો કરવો પડ્યો હતો અને વચન આપ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ કામગીરી કરાશે, ત્યારે ચોમાસા પહેલાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થશે। આ સાથે 24 કિલોમીટરની નદીની સફાઈ હાથ ધરવામાં આવી છે અને 100 દિવસમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે। હર્ષ સંઘવી અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજી હતી। ગૃહમંત્રીએ કહ્યું કે ઝડપથી અને ધારા કરતાં વધુ સારી કામગીરી ચાલુ છે। મનપા સિવાય 25 કિલોમીટર વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરાઈ છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ 32% કામગીરી કરશે। ટાર્ગેટ પહેલાં કામ પૂર્ણ કરવાની તૈયારી છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ પાણીની કેરિંગ કેપેસિટી વધશે। ગુજરાત પહેલું રાજ્ય બનશે કે આ પ્રકારે પાણીની કેરિંગ કેપેસિટી વધારશે। ગુજરાતમાં ફરી એકવાર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામી છે। સુરતમાં ખોટા રિપોર્ટ બનાવી મેડિક્લેમ પકાવવાનો પર્દાફાશ થયો છે। સુરતમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં ખોટા રિપોર્ટ થકી 5 કરોડ રૂપિયાનો વીમો પકાવવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી કરોડો રૂપિયા પડાવ્યા છે। વીમો પકાવવા પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલના નામે આ ખેલ ખેલાયો છે।
ખોટા રિપોર્ટ, ખોટા સિક્કા અને તબીબોની સહી પણ બોગસ નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીમા કંપનીએ દર્દીઓના ડોક્યુમેન્ટનું ક્રોસ વેરિફિકેશન કરતા કૌભાંડ બહાર આવ્યું છે. દર્દીઓએ હૃદય રોગના લક્ષણો સાથે માત્ર પ્રાથમિક સારવાર લીધી હતી. ખોટા રિપોર્ટ જનરેટ કરી ₹5.52 કરોડ ઉછેટી લેવાનો પ્લાન વીમા કંપનીએ નાકામ કર્યો છે. 5 વીમા કંપની પાસે ખોટા રિપોર્ટ દ્વારા ક્લેમ કરવામાં આવ્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી ઓર્ચિડ એલિગન્સમાં ચેરમેન અને સેક્રેટરીએ નાણાંની ઉચાપત કરતા વિવાદ વકર્યો છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી ઓર્ચિડ એલિગન્સ સોસાયટીના રહીશોએ હોદ્દેદારોની દાદાગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ઓર્ચિડ એલિગન્સના રહીશોનો આરોપ છે કે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પોતાનો પદભાર છોડ્યા નથી માંગતા અને સોસાયટીના રહીશો પર દાદાગીરી કરે છે, જેને લઈને આ અંગે રહીશોએ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 6 વર્ષથી સોસાયટીના અને ચેરમેન સેક્રેટરીને હિસાબ ન આપતા આક્ષેપ સાથે સ્થાનિકોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કોઈ રહીશ તેમની પાસે હિસાબ માંગે છે તો તે દાદાગીરી કરી મારવાની ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે. આ મામલે સ્થાનિકોની બોપલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા ચેરમેન શશિકાંત ઓઝા અને સેક્રેટરી પ્રદીપસિંહ જાડેજા ઘર છોડી ફરાર થઈ ગયા છે. સોસાયટીના સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા સોસાયટીના ચેરમેન શશિકાંત ઓઝા અને સેક્રેટરી પ્રદીપસિંહ જાડેજા ઘરથી ફરાર થયા છે. અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નિકોલ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ચાલતા રસ્તાના સમારકામની કામગીરી હાલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યું છે. નિકોલ વિસ્તારના લોકો તંત્રના પાપે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગોપાલ ચોકમાં ગટરના પાણીના ભરાવાથી હેરાન પરેશાન થયા બાદ હવે નિકોલ વિસ્તારના સ્થાનિકો ઉબડખાબડ રસ્તા અને ધૂળ માટીના કારણે પરેશાન થઈ રહ્યા છે. તંત્રની ધીમી ગતિની કામગીરી હાલ લોકો માટે એક મોટી સમસ્યા બની રહી છે. છેલ્લા 3 મહિનાથી અહીંયા રસ્તાના સમારકામની કામગીરી ચાલી રહી છે, જેમાં જીવનવાડીથી લઈને ખોડિયાર મંદિર સુધીનો આખો રસ્તો બિસ્માર હાલતમાં છે અને તેમાં ધીમી ગતિની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે 1 દિવસ કામ થાય છે, જ્યારે 2 દિવસ કામ બંધ રાખવામાં આવે છે. ત્યારે રસ્તાની ધીમી કામગીરીના કારણે અનેક મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જીવનવાડીથી ખોડિયાર મંદિર તરફનો આખો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. નિકોલ વિસ્તારમાં સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તાના સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને તેઓ સહેલાઈથી અવરજવર કરી શકે. ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ખંભાત કોર્ટે ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે બિસ્કિટ આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેને બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા આપતો ખંભાત કોર્ટે ચુકાદો આપ્યો છે, જેને લઈને પરિવારજનોને ન્યાય મળ્યો છે. અમદાવાદના સાઉથ બોપલમાં રાહદારીને ટક્કર મારી હવામાં ફંગોળનાર કાર ચાલકની બોપલ પોલીસે સીસીટીવીના આધારે ધરપકડ કરી છે. અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં ફરી રફતારના રાક્ષસનો આતંક જોવા મળ્યો છે, જેમાં સાઉથ બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે પગપાળા જતા 2 વ્યક્તિને નબીરાએ 10 ફૂટ સુધી ઢસડ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી હાર્દિકસિંહ વાઘેલાને ઝડપી લીધો છે.
જણાવી દઈએ કે 19 એપ્રિલે બોપલમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 ઘાયલ થયેલા યુવાનો મહારાષ્ટ્રથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ચાલીને જતા હતા. તે દરમિયાન પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારે તે બંને વ્યક્તિઓને હવામાં ફંગોળ્યા હતા. મહત્વનું છે કે શહેરમાં અવારનવાર અકસ્માત થતા હોવા છતાં રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોપલ પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત સર્જનારની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી. સુરત શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ડુમ્મસમાં ડૂબતા કિશોરને મહિલા પોલીસ કર્મચારીએ સમયસર હોસ્પિટલ પહોંચાડી અને નવું જીવન આપ્યું છે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે નાહવા ગયેલા તરુણ અચાનક જ દરિયામાં ડૂબી જવાથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. મિસિંગ સેલમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે તેનો જીવ બચાવ્યો છે. કોન્સ્ટેબલ પાયલ બામણિયાએ ખબર પડતા કે તરુણના મોઢામાં પાણી ગયું છે અને તે તેનો જીવ બચાવવા માટે મથી રહ્યો છે, ત્યારે મહિલા પોલીસ કર્મચારીએ તેના છાતીના ભાવે પંપિંગ કર્યું હતું અને તેનો જીવ બચાવી લીધો હતો. કિશોર જ્યારે બેભાન હાલતમાં મળ્યો હતો ત્યારે તેના મોઢાના ભાગેથી ફીણ નીકળી રહ્યું હતું. જ્યારે કિશોરને તાત્કાલિક ધોરણે 108 મારફતે ખુદ મહિલા પોલીસ કર્મચારી નવી સિવિલ હોસ્પિટલને પહોંચી હતી, એની સારવાર શરૂ કરાવી હતી અને એના પરિવારને જાણ કરી હતી. તો બીજી તરફ મહિલા પોલીસ કર્મચારીની આ સરાહનીય કામગીરીની વાત કમિશનર સુધી પહોંચી હતી તો તેમને પણ એમને કામને બિરદાવ્યું હતું. તો બીજી તરફ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્યની વિદાય વેળાએ ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા. દેત્રોજના સંઘપુરા પ્રાથમિક શાળામાં આચાર્યની વિદાય વેળાએ વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ગુરુ અને શિષ્યનો સંબંધ આ દુનિયામાં અનોખો છે. શિષ્ય એ પોતાના ગુરુને પોતાનું જીવનનું એક અંગ માને છે. જો ગુરુ ના હોય તો ભવિષ્ય કઈ દિશામાં જાય છે એ કોઈને ખબર નથી હોતી અને તે સાચો માર્ગ દેખાડનારો થોડા સમયમાં તમને છોડીને જાય તો એ ઘડીએ કેટલું દુઃખદ બની જાય છે. આવા જ ભાવ વિભોર દ્રશ્ય દેત્રોજની સંઘપુરા ગામમાં જોવા મળ્યા. લગ્ન કરી સાસરે જતી દીકરીની વિદાય જેવા જ દ્રશ્યો આ ગામની પ્રાથમિક શાળામાં સર્જાયા હતા. સંઘપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નીરુબેન ભટ્ટ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ સાથે આચાર્યની આંખોમાં પણ આંસુની ધારા વહી જતા સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. વાલીઓ અને બાળકો શિક્ષકોને ભેટીને ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. શિક્ષિકા નીરુબેને ચોધાર આંસુએ કહ્યું કે આટલો સમય શાળામાં વિતાવ્યા પછી હવે અહીંયાથી જવું કાઠું લાગે છે. રાજ્યમાં હાલ અંગદજાળતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે 28 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી વધશે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કેટલીક જગ્યાઓ પર તાપમાનનો પારો ઉચકાશે. હાલ રાજ્યમાં તાપમાનનો પારો લગભગ 40 ડિગ્રીને પાર કરી ગયો છે. સૂર્ય આકાશમાંથી જાડે અગનગોળા વરસાવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર AK દાસ દ્વારા આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની માહિતી આપી છે, જેમાં તાપમાનના કેટલાક સામાન્ય ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ સાથે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 28 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 40 થી 44ની રેન્જમાં રહેવાની સંભાવના છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારો અંગે તેમણે જણાવ્યું કે ગરમ ભેજવાળા પવન ફૂંકાશે. આ સાથે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. જોકે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, ત્યારે લોકોએ સાવચેત રહેવું પડશે.